ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો હવે આપણે રસાયણ વિજ્ઞાનમાં ગયા લેક્ચરની અંદર નવું ચેપ્ટર ચાલુ કર્યું હતું. તો તત્વોનું અલગીકરણ અને સામાન્ય સિદ્ધાંતો છે. તો એ સામાન્ય સિદ્ધાંતોની આપણે છે એ વાત કરી. તો હવે ત્યાર પછી આપણે આજે સમજવાનું છે. તો આજે 6.1 ધાતુઓના પ્રાપ્તિ સ્થાનનો અભ્યાસ કરવાનો છે. કોનો આપણે અભ્યાસ કરવાનો છે? ધાતુઓના છે. એ ધાતુઓના પ્રાપ્તિ સ્થાન છે. તો એ પ્રાપ્તિ સ્થાનનો આપણે અભ્યાસ કરવાનો છે. હાલો, તો આજનો આપણો ટોપિક છે ધાતુઓના પ્રાપ્તિ સ્થાન. તો એની અંદર બધાને ખબર છે કે ભાઈ ધાતુ છે. શું છે? ધાતુ. તો ધાતુ છે એ તમને બધાને ખબર છે સક્રિય હોય. કેવી હોય ધાતુ? સક્રિય. તો એ સક્રિય હોય તો એ જમીનના પેટાળમાંથી આપને જે ધાતુ મળે છે એ શુદ્ધ સ્વરૂપે ન મળે. પણ એ તમને પાછી ખબર હોવી જોઈએ. ગોલ્ડ, પ્લેટિનિયમ અને સિલ્વર. ગોલ્ડ, પ્લેટિનિયમ અને સિલ્વર, આ જે ધાતુઓ છે તો એ ધાતુઓ નિષ્ક્રિય ધાતુ હોવાના કારણે તે ધાતુઓ છે એ જમીનના પેટાળની અંદર આપને છે એ કેવા સ્વરૂપે મળશે? તો એ કેવા સ્વરૂપે મળશે? આપને શુદ્ધ સ્વરૂપે મળશે. બાકી બધી છે એ કેવા? સંયોજન સ્વરૂપે. તો એ સંયોજન સ્વરૂપે છે એ આપને મળે છે. તો એ આપને ખબર જ છે કે જે સંયોજન સ્વરૂપે જે આપને કાચી ધાતુ મળે તો એનું આપણે શું કરવું પડે? તો એનું આપણે નિષ્કર્ષણ એટલે એમાંથી અલગ પાડવી પડે. તો આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર એલ્યુમિનિયમ, આયર્ન, કોપર અને ઝીંક આ ચાર ધાતુઓ વિશે આપણે છે એ શું કરવાનું છે? અભ્યાસ કરવાનો છે. અને તે કેવા સ્વરૂપે મળે છે તો એની પણ આપણે છે એ વાત કરશું. ઓક્સાઇડ સ્વરૂપે, સલ્ફાઇડ સ્વરૂપે. તો ઓક્સાઇડ, સલ્ફાઇડ, તો એ જે સ્વરૂપે આપને મળશે તો એનું શુદ્ધિકરણ કેવી રીતે કરવામાં આવશે તો એ તમે છે એ આગળ હમણાં તમને કોષ્ટક છે એ કોષ્ટક સમજાવું. હાલો, તો કેટલાક તત્વ જેવા કે કાર્બન, સલ્ફર, ગોલ્ડ અને ઉમદા વાયુ પૃથ્વીના પોપડામાં મુક્ત અવસ્થામાં, જો ખાસ કેટલાક તત્વ જેવા કે કાર્બન છે, સલ્ફર, પછી ગોલ્ડ અને ઉમદા વાયુ. તો બધાને ખબર જ હોય કે ઉમદા વાયુ છે એ પણ નિષ્ક્રિય છે. તો એ પૃથ્વીના પોપડામાંથી મુક્ત અવસ્થામાં, મુક્ત અવસ્થાનો મતલબ એટલે કે આપને શુદ્ધ સ્વરૂપે મળે છે. અને જ્યારે બીજા સંયોજિત સ્વરૂપે મળી આવે છે તો આ તત્વો પ્રચુરતામાં વિચરણ છે એ ધરાવે છે. તો ધાતુઓમાં આપણે વાત કરીએ તો એલ્યુમિનિયમ છે પ્રચુરતામાં, એટલે શું થાય એ પણ તમને સમજાવી દઉં કે ભાઈ કેટલા પ્રમાણની અંદર મળે છે તે. તો ધાતુઓમાં એલ્યુમિનિયમ ખૂબ જ વિપુલ પ્રમાણમાં મળે છે. તે પૃથ્વીના પોપડામાંથી સૌથી વધુ પ્રમાણમાં, એટલે કે 8.3% લગભગ વજનથી ધરાવતું ત્રીજા ક્રમે છે. એટલે એની અંદર ધાતુઓમાં જો એલ્યુમિનિયમ છે એ ખૂબ જ વિપુલ પ્રમાણમાં, એટલે ધાતુઓમાં વિપુલ પ્રમાણમાં મળી આવે છે. અને જ્યારે છે એ પૃથ્વીના પોપડાની અંદર સૌથી વધારે પ્રમાણની અંદર ધરાવતું કેટલામું તત્વ છે? ત્રીજું તત્વ છે. ત્યાર પછી તે અબરખ અને માટી સહિત ઘણા બધા અગ્નિકૃત ખડકોનો મુખ્ય ઘટક છે. અને કેટલાક જેમસ્ટોન, આ MCQ ખાસ JEE નીટની અંદર આ પૂછાય છે. કેટલાક જેમસ્ટોન Al2O3 ના અશુદ્ધ સ્વરૂપે હોય છે. તો ઉદાહરણ તરીકે જો ખાસ યાદ રાખજો, માણેક અને નીલમ જેવા જેમસ્ટોનમાં છે એ અનુક્રમે જો માણેકમાં છે એ કોની? તો માણેકમાં છે એ ક્રોમિયમની અશુદ્ધિ હોય અને નીલમની અંદર કોબાલ્ટની અશુદ્ધિઓ તરીકે હોય છે. એટલે આ MCQ ઘણી વખત પૂછાયેલો છે કે ભાઈ જેમસ્ટોનની અંદર Al2O3 ના અશુદ્ધ સ્વરૂપ છે. તો એની અંદર બે નામ આપ્યા છે આપણે, માણેક અને નીલમ. તો માણેક જે છે જેમસ્ટોન, તો એ જેમસ્ટોન છે એ ક્રોમિયમની અશુદ્ધિ ધરાવે છે અને નીલમ છે એ કોબાલ્ટની અશુદ્ધિ ધરાવે છે. તો આયર્ન છે એ લોખંડ, પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ તરીકે બીજા સ્થાને છે. તો પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ તરીકે શું છે? બીજા સ્થાને છે. કોણ? લોખંડ. ત્રીજા સ્થાને એલ્યુમિનિયમ. તે અનેક સંયોજન બનાવે છે અને તેમના વિવિધ ઉપયોગો તેના ખૂબ જ અગત્યના તત્વોનું સ્થાન આપે છે. ઉપરાંત તે જૈવિક પ્રણાલીઓમાં છે આવશ્યક તત્વોમાંનું એક છે. તો કોઈ ધાતુ મેળવવા માટે આપણે સૌ પ્રથમ એવા ખનિજને શોધીએ છીએ
જે પૃથ્વીના પોપડામાંથી મળતા આવતા હોય અને તેનું ખનન કરી શકાય છે અને ધાતુના મળી આવતા ઘણા ખનિજો છે એ ખનિજોમાંથી માત્ર કેટલાકનો જ જે તે ધાતુના સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકાય અને આવા ખનિજો છે એટલે કે કાચી ધાતુ માટે હવે શબ્દ વાપરશું અયસ્ક. શું વાપરશું? અયસ્ક તરીકે ઓળખાય છે. 10મા ધોરણની અંદર આપણે એમ કહેતા કાચી ધાતુ, પણ હવે અહીંયા 12મા ધોરણની અંદર આપણે એને બીજો શબ્દ આપ્યો છે અયસ્ક. શું આપેલું છે? અયસ્ક. તો આપણે આ ચેપ્ટરની અંદર 4 ધાતુઓનો અભ્યાસ કરવાનો છે. તો એમાંથી એક છે એલ્યુમિનિયમ, બીજી ધાતુ આયર્ન, ત્રીજી કોપર અને ઝીંક. તો એ ધાતુઓ જે જમીનના પેટાળમાંથી જે સ્વરૂપે મળે છે તો એના આપણે કોષ્ટકની અંદર છે એ શું કર્યું છે? તો કોષ્ટકની અંદર છે એ આપણે એની શું આપેલી છે? તો એ કોષ્ટકની અંદર આપણે અયસ્ક છે એ આપેલી છે અને બાજુમાં એનું શું દર્શાવ્યું છે? સહઘટન. અને બધાય તમે આ કોષ્ટક છે એ 10મા ધોરણની અંદર આવતું એ જ કોષ્ટક અહીંયા ઉપાડીને મૂકી દીધું છે. તો એલ્યુમિનિયમ, કાચી ધાતુ કઈ? એલ્યુમિનિયમ. તો એની છે એ અયસ્ક એટલે કેટલી? 2. તો કઈ 2 અયસ્ક? એક છે બોક્સાઇટ. તો 2 બોક્સાઇટનું અણુસૂત્ર શું આપ્યું છે? AlXOH3 - 2X. જો અહીં સમીકરણ શું આપ્યું તમને? AlOX OH3 - 2X આવું સમીકરણ આપેલું છે. હવે જ્યાં તમને શું કીધું છે? એક્સનું મૂલ્ય છે એ 0 કરતાં વધારે અને 1 કરતાં નાનું. એટલે ધારો કે હું તમને એમ કહું કે એક્સ બરાબર 0.5 લઈ લ્યો, તો કિંમત મૂકી દો જી. તો જો AlO 0.5 એટલે અડધો ઓક્સિજન થયો. OH શું થશે? 3 - 2X એટલે 0.5 એટલે શું થઈ જાય? 3 - 2X એટલે 0.5 × 1 એટલે 1 એટલે શું થશે? AlO 0.5 OH 3 - 2 એટલે 3 - 1 એટલે 2. ઓકે. હવે જો એલ્યુમિનિયમ કેટલા? 1. ઓક્સિજન અહીંયા પોઈન્ટ, અહીંયા 2. એટલે તમે 10મા ધોરણની અંદર શું લખતા હતા? બોક્સાઇટનું કાચું સૂત્ર, કાચી ધાતુનું સૂત્ર શું લખતા હતા? Al2O3 × XH2O આમ લખતા હતા તમે. તો એ આ સૂત્ર આવી ગયું. જો Al છે એ શું થશે? આને ગુણ્યા 2 કરી નાખો. આ સૂત્ર મળ્યું 2 એટલે એલ્યુમિનિયમ કેટલા થઈ ગયા? 2. ઓક્સિજન જોવો જોઈએ તો ઓક્સિજન અહીંયા કેટલા છે? 2.5. એટલે અહીંયા તમે છે એ શું લખતા હતા? તો અહીંયા છે ઓક્સિજન અહીંયા 2.5 એટલે 5 ને 5 તો 5 ઓક્સિજન થઈ ગયા. તો અહીંયા તમે 2H2O લખતા હતા. શું લખતા હતા? 2H2O. એટલે અહીંયા ઓક્સિજન જો 3 અને અહીંયા 2, 5 ઓક્સિજન થઈ ગયા. હાઇડ્રોજન છે એ 2 દુ 4. તો જો હાઇડ્રોજન અહીંયા 2 પણ આગળ અહીંયા ગુણ્યા 2 કર્યું એટલે હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4. તો તમે ત્યારે 10મા ધોરણની અંદર આવું લખતા હતા Al2O3 × 2H2O, જેને આપણે એલ્યુમિનિયમની કાચી ધાતુનું નામ શું આપીએ છીએ? બોક્સાઇટ. બીજી એની કાચી ધાતુનું નામ આપ્યું છે કેઓલિનાઇટ. એનું અણુસૂત્ર અહીંયા આપ્યું છે Al2OH4Si2O5. ઓકે. હાલો, તો એલ્યુમિનિયમની કાચી ધાતુ કેટલી? તો એલ્યુમિનિયમની કાચી ધાતુ 2. સમજાણી? હાલો, આયનની તો બધાને 10મા ધોરણનું કદાચ યાદ હશે. હેમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇટ અને આયન પાયરાઇટ્સ. તો જો Fe2O3 તો એને શું કહેવાય? હેમેટાઇટ. Fe3O4 તો એને મેગ્નેટાઇટ. FeCO3 તો એને સિડેરાઇટ અને FeS2 તો એને આયન પાયરાઇટ. તો પ્રથમ 2 ધાતુ છે એ કેવા સ્વરૂપે છે? તો જો ધાતુ Fe સાથે કોણ જોડાણું? ઓક્સિજન. એટલે એને શું કહેવાય? ઓક્સાઇડ સ્વરૂપે. પછી ત્રીજી ધાતુ છે એને આપણે કેવું હોય તો એ કયા સ્વરૂપે કહેવાય? કાર્બોનેટ સ્વરૂપે. અને ત્રીજી ધાતુ, ચોથી ધાતુ છે એને આપણે શું કહેવાય? સલ્ફર જોડાણો છે એટલે એને શું કહેવાય? સલ્ફાઇડ સ્વરૂપે. તો પ્રથમ 2 ધાતુ છે એ ઓક્સાઇડ સ્વરૂપે છે, હિમેટાઇટ અને મેગ્નેટાઇટ. સિડેરાઇટ કાર્બોનેટ સ્વરૂપે CO3 - 2 અને આયન પાયરાઇટ સલ્ફાઇડ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. સમજણ પડી? હાલો, ત્યાર પછી છે ત્રીજી ધાતુ કોપર. તો કોપર પાયરાઇટ્સ, તો એનું સૂત્ર શું છે? CuFeS2. પછી મેલેકાઇટ. મેલેકાઇટનું શું છે? CuCO3 × CuOH twice. ત્યાર પછી ક્યુપ્રાઇટ. તો ક્યુપ્રાઇટ એટલે શું થાય? Cu2O એટલે ઓક્સાઇડ સ્વરૂપે. અને કોપર ગ્લાન્સ. કોપર ગ્લાન્સ એટલે સલ્ફાઇડ સ્વરૂપે Cu2S. ઓકે.
હાલો તો કોપરની પણ કેટલી છે? 4 છે, 4 કાચી ધાતુ છે. ત્યાર પછી ઝીંક, તો ઝીંક બ્લેન્ડ અથવા એને સ્ફાલેરાઇટ કહેવાય, ZNS સલ્ફાઇડ સ્વરૂપ. કેલેબાઇડ એટલે ઝીંક કાર્બોનેટ અને ઝીંકાઇડ એટલે ઝીંક ઓક્સાઇડ. ઓકે, હાલો તો આ બધી જ જે કાચી ધાતુઓ છે એ આપણે એના અણુસૂત્ર છે એ યાદ રાખવાના છે અને ઘણી જ વખત આ ચેપ્ટરની અંદર ઉપયોગ આવશે એટલે આપને ઓટોમેટિક પણ યાદ રહી જશે. હાલો તો કોઈ ચોક્કસ તત્વ વિવિધ સંયોજનો સ્વરૂપે હોય છે. તો કોઈ ચોક્કસ તત્વ છે કેવા? વિવિધ સંયોજનો સ્વરૂપે. એટલે મેં તમને કીધું ને, કોઈ ઓક્સાઇડ સ્વરૂપે મળે, કોઈ સલ્ફાઇડ સ્વરૂપે મળે, કોઈ કાર્બોનેટ સ્વરૂપે મળે. તો એ જુદા જુદા સ્વરૂપે છે એ આપણે શું થાય છે? તો જુદા જુદા સ્વરૂપે આપણે મળે છે. ત્યાર પછી કે ભાઈ તત્વ છે, તો એ તત્વની તેના સંયોજનમાંથી અલગીકરણ પ્રક્રમ એવી હોવી જોઈએ કે જે રાસાયણિક રીતે સુગમ અને વ્યાપારિક દ્રષ્ટિએ પણ ટકી રહે તેવી હોવી જોઈએ. એટલે આપણે શું કરવાનું છે કે જે આ કાચી ધાતુ આપને જે મળી છે, તો એ કાચી ધાતુમાંથી આપણે શું કરશું? તો કાચી ધાતુ છે એ કાચી ધાતુમાંથી આપણે શું મેળવવું છે? તો ધાતુ મેળવવી છે. તો એના માટેના જે પ્રક્રમ, અલગીકરણની જે પ્રક્રમ એટલે પ્રક્રિયા એવી હોવી જોઈએ કે રાસાયણિક રીતે સુગમ અને વ્યાપારિક દ્રષ્ટિએ પણ છે એ ટકી રહે તેવી હોવી જોઈએ. સમજણ પડી? હાલો તો હવે આપણે આગળ જોઈએ તો એના હેતુઓ છે એ આપ્યા છે, તો એની પણ વાત કરીએ આપણે. તો હેતુની અંદર આપણે સમજીએ તો નિષ્કર્ષણના હેતુ માટે, નિષ્કર્ષણ એટલે શું કરવું છે આપણે? તો નિષ્કર્ષણ છે એ નિષ્કર્ષણના હેતુ માટે, એટલે આપણે નિષ્કર્ષણ શબ્દ પહેલાં તમને સમજાવી દઉં. નિષ્કર્ષણ એટલે કે કાચી ધાતુમાંથી ધાતુ મેળવવી અને જે પ્રક્રમ છે એને નિષ્કર્ષણ કહેવાય. તો નિષ્કર્ષણના હેતુ માટે એલ્યુમિનિયમ માટે બોક્સાઇટ પસંદ કરવામાં આવે છે. શું કા બોક્સાઇટ પસંદ કરી હશે? એમાં તો બીજી પણ એક કાચી ધાતુ આપી હતી. તો એવી ધાતુ, કાચી ધાતુ પસંદ કરવાની કે જેમાંથી સરળતાથી ધાતુ મેળવી શકાય અને સાથે સાથે શું કરી શકાય? વધુ પ્રમાણમાં છે એ ધાતુ મળે એવી કાચી ધાતુઓને છે એ પસંદ કરવામાં આવે. કોઈ પણ આપણે હોય, એલ્યુમિનિયમ હોય, એની ઘણી બધી ધાતુ મળતી હોય, પણ બધી જ ધાતુઓમાં છે વિપુલ પ્રમાણમાં પ્રમાણ હોય તો આપણે એનો ઉપયોગ છે એ કરી શકાય નહીં. તો જો એની અંદર આપણે કીધું છે કે નિષ્કર્ષણના હેતુ માટે એલ્યુમિનિયમ માટે કઈ ધાતુ પસંદ કરવામાં આવી છે? બોક્સાઇટ છે. આયન માટે સામાન્ય રીતે ઓક્સાઇડ છે એ અયસ્ક જે વિપુલ પ્રમાણમાં હોય છે અને SO2 જેવા પ્રદૂષક વાયુનું ઉત્પાદન ન કરતા હોય. હવે જો આપણે હમણાં જ વાત કરી તો આયન છે એમાં એક ઓક્સાઇડ હતું ને એક સલ્ફાઇડ હતું. જો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી તમે છે એ Fe મેળવો, આયન મેળવો, તો એમાં કયો વાયુ ઉત્પન્ન થાય? સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય અને એ વાતાવરણ છે એ વાતાવરણને શું કરે? નુકસાન કરે. તો તેમાંથી મેળવાય નહીં. પણ જો ધાતુ ઓક્સાઇડ આયન ઓક્સાઇડમાંથી તમે મેળવશો, શેમાંથી મેળવશો? આયન ઓક્સાઇડ. તો આયન ઓક્સાઇડ તમને ખબર છે તમારી પાસે કેટલા હતા? 2, Fe2O3 અને Fe3O4. શું હતું? Fe3O4. આ બંને સ્વરૂપ છે એ કેવા છે? ઓક્સાઇડ સ્વરૂપે છે. તો હવે આ ઓક્સિજનને તમારે દૂર કરવો હોય તો આનું કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ જેવા રિડક્શન કરતાનો ઉપયોગ કરો એટલે તમને તરત જ છે એ શું મળી જશે? Fe ધાતુ મળી જશે. પણ જો તમે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ ન કરો, આમ લખ્યું હતું FeS2 સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ, તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનો ઉપયોગ કરો અને જો તમે એમાંથી Fe મેળવવાનો પ્રયત્ન કરો તો આ સલ્ફર છે એ ઓક્સિજન સાથે સંયોજાય અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે તો એ વાતાવરણની અંદર શું થાય? પ્રદૂષણ ફેલાવે છે. તો એવી ધાતુ પસંદ કરવાની કે જેમાંથી વધુ પ્રમાણની અંદર શું થાય? ધાતુ મેળવી શકાય. અને બીજું કે સાથે સાથે છે એની અંદર શું થાય? તો સાથે સાથે છે એ વાતાવરણને પણ નુકસાનકારક હોવું જોઈએ નહીં. તો જો જેમ કે આયન પાયરાઇટ વડે પેદા કરવામાં આવે તો પ્રદૂષક ફેલાય, તો તેનો ઉપયોગ કરવામાં આવે છે. કોપર અને ઝીંક માટેની યાદી દર્શાવેલામાં કોઈ પણ અયસ્ક છે જેનો આધાર તેની પ્રાપ્તિ અને અન્ય પરિબળો છે, સંબંધિત પરિબળો ઉપર છે અને તે લેવામાં આવે છે. તો ધાતુ છે એ ધાતુનું તેના અયસ્કમાંથી અલગીકરણ કરવા માટેની સંપૂર્ણ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીય પ્રક્રમને ધાતુ કર્મવિધિ તરીકે ઓળખાય છે. તો આ વ્યાખ્યા આપને કોની આપી છે? ધાતુ કર્મવિધિની.
ધાતુ કર્મવિધિ એટલે શું વિદ્યાર્થી મિત્રો? ધાતુનું તેના અયસ્કમાંથી અલગીકરણ કરવા માટેની સંપૂર્ણ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીય પ્રક્રમને ધાતુ કર્મવિધિ તરીકે ઓળખાય છે. તો તત્વનું તેના સંયોજિત સ્વરૂપમાંથી નિષ્કર્ષણ અને અલગીકરણ કરવામાં છે રસાયણ વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતો સમાવેલા હોય છે. જો કે ધાતુઓના બધા જ નિષ્કર્ષણ પ્રક્રમોમાં છે કેટલાક સામાન્ય સિદ્ધાંતો છે કેવા હશે? સમાન હશે. તો ધાતુઓના છે એ બધા જ નિષ્કર્ષણના પ્રક્રમો છે એમાં કેટલાક સિદ્ધાંતો છે એ બધામાં કેવા જોવા મળે? સામાન્ય જોવા મળે. તો એની અંદર ભાગ્યે જ કોઈ અયસ્ક છે ઈચ્છિત પદાર્થ ધરાવતો હોય છે અને તે સામાન્ય રીતે ભૂમિય અથવા અનિશ્ચિત પદાર્થો જેને આપણે ગેંગ તરીકે ઓળખાય છે. ગેંગ શબ્દ છે આપણે 10મા ધોરણની અંદર એને અશુદ્ધિ કહેતા. અહીંયા આપણે 12મા ધોરણની અંદર એના માટે આપણે શબ્દ આપી દીધો ગેંગ. શું આપી દીધું? ગેંગ. જો કાચી ધાતુ છે એને આપણે અયસ્ક કહેવાનું અને કાચી ધાતુમાં જે અનિચ્છનીય પદાર્થ છે જે આપણે ઈચ્છતા નથી અને જે પદાર્થ છે એ જમીનનો હોય કોઈ પણ પદાર્થ હોય તો એ પદાર્થને આપણે શું કહેવાય? તો એને ગેંગ કહેવાય. ગેંગ એટલે અશુદ્ધિ તરીકે ઓળખાય છે અને તેના વડે સદૂષિત થયેલો હોય છે. તો ધાતુઓની અયસ્કમાંથી, ધાતુઓની અયસ્ક એટલે કાચી ધાતુમાંથી નિષ્કર્ષણ અને અલગનના નીચે મુખ્ય 3 તબક્કાઓ આપેલા છે. 10મા ધોરણની અંદર 5 તબક્કાઓ હતા, આમાં 2 તબક્કાઓને જોઈન્ટ કરી દીધા છે એટલે કુલ છે એ કેટલા તબક્કાઓ છે? તો કુલ છે એ 3 તબક્કાઓ છે. પેલું છે અયસ્કનું સંકેન્દ્રણ. અયસ્કનું શું છે? સંકેન્દ્રણ. તો આ 3 તબક્કા આપણે ભણવાના છે. અત્યારે ખાલી અહીં નામની જ આપણે વાત કરવી છે. બીજો તબક્કો છે ધાતુનું તેની સંકેન્દ્રિત અયસ્કમાંથી અલગન. અને ત્રીજો છેલ્લો તબક્કો છે કે જે ધાતુ મળી છે તો એ ધાતુનું પાછું છે એ આપણે શું કરવામાં આવે? તો એ ધાતુનું છે એ શુદ્ધિકરણ કરવામાં આવે. હાલો વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ તમને હું જે વસ્તુ આપણે સમજવાની છે તો એ હવે અહીંથી બધાએ છે એ શું કરવાનું છે? તો બધાએ અહીંયા આપણે ધ્યાન આપવાનું છે. તો હવે જે કાચી ધાતુ છે એ કાચી ધાતુઓનો આપણે અભ્યાસ કર્યો તો એની અંદર પહેલું છે સ્ટેપ શું છે? તો પહેલી જે પદ્ધતિ છે અયસ્કનું સંકેન્દ્રીકરણ કરવું. શું કરવું? અયસ્કનું સંકેન્દ્રીકરણ. તો આ એકમમાં આપણે પ્રથમ અયસ્કના છે અસરકારક સંકેન્દ્રણ માટેના જુદા જુદા તબક્કાની ચર્ચા કરીશું. ત્યારબાદ આપણે કેટલાક સામાન્ય ધાતુ કર્મવિધિના પ્રક્રમોના સિદ્ધાંતોની ચર્ચા કરીશું અને તે સિદ્ધાંતોમાં આપણે ઉષ્માગતિશાસ્ત્ર અને સંકેન્દ્રિત અયસ્કનું ધાતુમાં અસરકારક રિડક્શન માટે સમાવિષ્ટ વિદ્યુત રાસાયણિક બાબતોની પણ ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે. હવે જો આપણે છે હવે પહેલો તબક્કો ચાલુ કરવો છે તો પહેલો તબક્કો છે એ ધાતુ છે એનું ધાતુ છે અયસ્કનું સંકેન્દ્રણ કરવું છે. શું કરવું છે? સંકેન્દ્રણ. હાલો બધા જ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપશો. એની અંદર 3 પદ્ધતિઓ છે તો એ 3 પદ્ધતિ એકદમ સરળમાં સરળ છે અને એ 3 પદ્ધતિઓ છે એ તમે ક્યારે ભણી ગયા છો? તો એ 3 પદ્ધતિઓ તમે 10મા ધોરણની અંદર પણ ભણી ગયા છો. તો અયસ્કનું સંકેન્દ્રણ. અયસ્ક એટલે વિદ્યાર્થી મિત્રો કાચી ધાતુ. શું છે અયસ્ક? એટલે કાચી ધાતુ. તો અયસ્ક એટલે છે એ શું થશે? તો અયસ્ક એટલે કાચી ધાતુ અને એનું સંકેન્દ્રણ કરવું છે. તો પહેલાં હું તમને સંકેન્દ્રણનો મતલબ સમજાવી દઉં કે તમે કાચી ધાતુ છે એ ક્યાંથી મેળવી? તો ધારો કે તમે છે એ જમીનનું છે એ ખોદકામ કર્યું. શું કર્યું? જમીનનું ખોદકામ. તો જમીનનું છે એ તમે જે ખોદકામ કરો છો તો એ ખોદકામ કરતા એની અંદર શું હશે? તો એ કાચી ધાતુની સાથે હશે રેતી, માટી જેવી જે અનિચ્છનીય પદાર્થો એમાં હશે. તો આપણે એને પહેલાં શું કરવાના છે? દૂર કરવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? સંકેન્દ્રણ. હાલો તો સંકેન્દ્રની વાત કરીએ. અનિચ્છનીય પદાર્થો જેમ કે રેતી, માટી વગેરે ને અયસ્કમાંથી દૂર કરવાનું સંકેન્દ્રણ સજાવટ અથવા સંપરીક્ષરણ તરીકે ઓળખવામાં આવે છે. અને સંકેન્દ્રણ માટે આગળ વધતા પહેલાં અયસ્કનું ક્રમણ અથવા વર્ગીકરણ કરવામાં આવે છે અને યોગ્ય માપમાં છે કચરવામાં આવે છે. તો તે કેટલાક તબક્કાનો સમાવેશ થાય છે અને આ તબક્કાઓની પસંદગી હાજર ધાતુઓના સંયોજન
અને ગેંગના ભૌતિક ગુણધર્મ પર આધાર રાખશે તો ધાતુઓનો પ્રકાર, પ્રાપ્ય સ્વગતતાઓ અને પર્યાવરણીય પરિબળોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. તો કેટલીક અગત્યની પદ્ધતિઓ છે, તો એ 3 પદ્ધતિઓનું આપણે અહીંયા શું કરેલું છે, વર્ણન કરેલું છે. તો એની અંદર પહેલી પદ્ધતિ છે જલીય પ્રક્ષાલન. પહેલી પદ્ધતિ કઈ છે? જલીય પ્રક્ષાલન. તો જલીય પ્રક્ષાલન બધાને ખબર જ છે. તો એ જલીય પ્રક્ષાલન છે એ આપણે શું કરવું છે, અયસ્કમાંથી ગેંગના કણો, અયસ્ક એટલે જો હું વારંવાર બોલું છું, અયસ્ક એટલે કાચી ધાતુ અને ગેંગ એટલે અશુદ્ધિ. તો અયસ્ક અને ગેંગ વચ્ચે જો ખાસ આ વસ્તુ યાદ રાખજો, MCQ ની અંદર બહુ પૂછાય છે. અયસ્ક અને ગેંગ, અયસ્ક અને ગેંગની, તો અયસ્ક અને ગેંગની છે ઘનતામાં વધારે તફાવત હોય. કેવો હોય? ઘનતામાં છે વધારે તફાવત હોય. વધારે છે એ વધારે શું હોય? તફાવત હોય. વધારે તફાવત હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરાય. કઈ પદ્ધતિ છે? જલીય પ્રક્ષાલન. તો જલીય પ્રક્ષાલનની વાત કરીએ તો આ પદ્ધતિની અંદર અયસ્ક અને ગેંગની ઘનતામાં વધારે તફાવત હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરાય છે. તો જુઓ, આ પદ્ધતિ અયસ્કની અને ગેંગના કણોની વિશિષ્ટ ઘનતાના તફાવત પર આધારિત છે. એટલે જે તે ઘનતા અલગીકરણ છે. તો આવા એક પ્રક્રમમાં ઉપર તરફ જતા પાણીના વહેણ પ્રવાહનો ઉપયોગ ચૂર્ણ કરેલ પાવડરને ધોવા માટે વાપરવામાં આવે છે. તો હલકા જો ગેંગના કણો હોય તો તે ધોવાઈ જશે અને ભારે છે એ અયસ્ક છે એ શું થશે? પાછળ રહી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સમજાવી દઉં કે ધારો કે તમારે શું કરવાનું, તો જમીનના પેટાળમાંથી તમને જે કાચી ધાતુ મળેલી છે તો તે કાચી ધાતુનો છે એ પાવડર કરી નાખવાનો. પાવડર કરી નાખો એટલે નાના નાના કણો છે એ અયસ્કના અને ગેંગના શું થઈ જશે? નાના નાના કણો. હવે એના ઉપર શું કરવાનું, તો એ પાવડર કરેલી જે આપણી અયસ્ક છે તો એના ઉપર છે એ પાણીનો પ્રવાહ છે એ પસાર કરવાનો. શું કરવાનો? પાણીનો પ્રવાહ. તો તમને બધાને ખબર છે કે એના ઉપરથી પાણીનો પ્રવાહ પસાર કરો તો હલકા કણો ધોવાય અને દૂર જતા રહે, અને જે ભારે કણો છે અયસ્કના તો એ પાછળ જતા જઈએ. તો હલકા કણો ગેંગના છે એ ધોવાઈને દૂર જશે અને ભારે જે પાછળ આપને મળ્યા તો એ શું મળશે? અયસ્ક. એટલે એની અંદર ઓલી જે માટી, રેતી, જે હલકા કણો હોય એ બધા દૂર થઈ જાય અને આપને છે એ શું થશે? અયસ્ક છે એ અયસ્ક મળશે. એટલે જલીય પ્રક્ષાલન તો બધાને આવડે જ છે, જલીય પ્રક્ષાલન. બીજી પ્રક્રિયા આપેલી છે સહકેન્દ્રણની ચુંબકીય અલગીકરણ. કઈ આપી છે? ચુંબકીય અલગીકરણ. તો એ પણ 10મા ધોરણની અંદર ભણી ગયા છો. તો આની અંદર ચુંબકીય અલગીકરણ પદ્ધતિનો કોની અંદર ઉપયોગ કરાય? તો 2 રીતે ઉપયોગ થઈ શકે. કઈ 2 રીતે? કે ભાઈ એક કાચી ધાતુ આપણી અયસ્ક હોય અને એમાં છે ચુંબકીય ગુણધર્મ તફાવત પર આધારિત છે. એટલે કા ગેંગના કણો, ગેંગ એટલે અશુદ્ધિ, અને કા અયસ્કના કણો ચુંબક પ્રત્યે શું હોય? આકર્ષિત થવા માટે સક્ષમ હોવા જોઈએ. તો એની અંદર છે એ સક્ષમ હોય તો શું થશે? તો એની અંદર છે આપણે ગેંગના કણોને અલગ કરી શકાય અથવા અયસ્કને પણ અલગ કરી શકાય. હાલો, તો એની પણ વાત કરી દઈએ. તો આ પદ્ધતિ બીજી પદ્ધતિ છે. એ કઈ પદ્ધતિ છે? ચુંબકીય અલગીકરણ. હાલો, તો ચુંબકીય અલગીકરણ બધાને આવડે જ છે. તો એ પણ 10મા ધોરણની અંદર ભણી ગયા છો. તો ચુંબકીય અલગીકરણની અંદર પેલા આકૃતિ સમજાવી દઉં. હવે જો 2 આપણે શું લેવાના, તો 2 આ રોલર લીધા છે. શું લીધા છે? રોલર. એક રોલર છે એના કેન્દ્રમાં અહીંયા ચુંબકીય રોલર રાખ્યું છે. કેવું રોલર? ચુંબકીય. એને છે એ બંને રોલરને એક જોડતો છે એ બેલ્ટ એટલે પટ્ટો લગાડી દીધો છે. હવે અહીંયા છે એ શું કરીએ, તો અહીંયા છે એ કાચી ધાતુ છે, એ કાચી ધાતુનો ઝીણો ભૂકો કરેલો છે તે આ બેલ્ટ ઉપર, પટ્ટા ઉપર પાડીએ એટલે અહીંથી આવશે, આ ફરતા હશે કન્ટિન્યુ, એટલે અહીંયા આવશે એટલે શું થશે કે આ કેન્દ્રમાં ચુંબક હોવાના કારણે ચુંબકીય કણો અહીંયા આકર્ષે અને આ પાત્રની અંદર પડશે, અને જે કણો ચુંબકને નહીં આકર્ષે તે દૂર પડશે. એટલે શું થયું? અયસ્ક અને કાચી ધાતુ બંને અલગ થઈ ગઈ. તો સમજાઈ ગઈ આ પદ્ધતિ? તો આ અયસ્ક સંયોજનના ચુંબકીય ગુણધર્મોમાં તફાવત પર આધારિત છે. અયસ્ક અથવા ગેંગ બેમાંથી એક જો ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષિત થવા માટે સક્ષમ હોય તો આવું અલગીકરણ કરવામાં આવે છે. દાખલા તરીકે આયનની અયસ્ક ચુંબક વડે શું થાય? આકર્ષાય છે. તેથી તે બિનચુંબકીય જો એની અંદર અશુદ્ધિઓને ચુંબકીય અલગીકરણ દ્વારા અલગ કરી શકાય છે તો દળેલી અયસ્કને ચુંબકીય રોલર પર
ફરતા કન્વેયર બેલ્ટ એટલે વહન કરતો પટ્ટો પર પાડવામાં દેવામાં આવે છે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, જેથી ચુંબકીય પદાર્થો બેલ્ટ તરફ આકર્ષાયેલા રહે અને તે રોલરની નજીકમાં પડશે અને જ્યારે અપાકર્ષિત કણો છે એ ક્યાં થશે? દૂર પડશે. તો આપણે આમાંથી શું કરી શકાય? અયસ્ક અને ગેંગને છે એ અલગ પાડી શકાય. તો બીજી પદ્ધતિ. ઓકે, હાલો ત્રીજી પદ્ધતિ, મોસ્ટ આઈએમપી MCQ, ફીણ પ્લવન પદ્ધતિ. કઈ છે? ફીણ પ્લવન પદ્ધતિ. તો ફીણ પ્લવન પદ્ધતિનો ઉપયોગ ક્યાં કરાય? સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ. કેવી? સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ. તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય તો એ કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો તમારે આન્સર લખવાનો ફીણ પ્લવન પદ્ધતિ. તો એ પણ તમે 10મા ધોરણની અંદર ભણી ગયા છો. તો ફીણ પ્લવન પદ્ધતિની અંદર શું થશે? આ એક પાત્ર લીધું છે, પહેલા હું આકૃતિ સમજાવી દઉં. આ પાત્રની અંદર સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે, એ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનો ભૂકો અને તેની અંદર છે એ ફીણ ઉત્પન્ન થાય. એટલે એના માટે એવા છે એ શું કરવાના છે? પદાર્થો, ઓઇલ ઉમેરવાનું છે. ફીણ સ્થાયકારકો કહેવાય એને, જેની અંદર ક્રેસોલ, એનિલિન અને ફીણ છે એ ઉત્પન્ન થાય એવો પદાર્થ ઉમેરી અને પછી એની અંદર છે એ શું કરવામાં આવે? તો ઉપરથી અહીંયા છે એ હવા પસાર કરવામાં આવે. નીચે અહીંયા ફેન જેવું ફરતું હોય એટલે ઘૂમતું પેડલ છે. એટલે શું થાય? તો એની અંદર છે એ ફીણ ઉત્પન્ન થશે. તો એ ફીણ, અહીંયા આપણું દ્રાવણ ભરેલું છે, કાચી ધાતુ ભરેલી છે. હવે આ પેડલ ફરતું હશે ને ઉપરથી આપણે હવા ઉમેરતા જશું એટલે શું થશે? તો અહીંયા છે એ શું થાય? ફીણ ઉત્પન્ન થાય. તો એ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે એ ફીણ સાથે શું થશે? તો એ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ ફીણ સાથે ઉપર આવી જશે અને જે કાચી ધાતુની અંદર અશુદ્ધિ, રેતી, માટી જે હોય તો એ અહીંયા ક્યાં બેસી જશે? પાત્રના તળિયે બેસી જશે. તો આ પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય? તો આ પદ્ધતિને સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય? ફીણ પ્લવન પદ્ધતિ. હાલો તો જોઈએ. તો આ પદ્ધતિ ગેંગને સલ્ફાઇડ યુક્ત અયસ્કમાંથી દૂર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તો આ પદ્ધતિમાં પાવડર કરેલી અયસ્કનું પાણી સાથે નિલંબન એટલે દ્રાવણ બનાવવામાં આવે છે અને તેમાં સંગ્રાહક અને ફીણ સ્થાયીકારક ઉમેરવામાં આવે છે. સંગ્રાહકો તરીકે કોનો ઉપયોગ થાય? પાઇન ઓઇલ, ફેટી એસિડ, ઝેન્થેટ જેવાનો ઉપયોગ ખનિજ કણોની છે બિન આદરતા શું કરે છે? વધારે છે. અને ફીણ સ્થાયીકારકો માટે કોનો ઉપયોગ થાય? ક્રેસોલ, એનિલિન અને એ જે પદાર્થ છે એ ફીણ સ્થાયીકારક પદાર્થ છે. તો ખનિજના કણો તેલ વડે શું થઈ જાય? આપણે ઓઇલ ઉમેર્યું ને, પાઇન ઓઇલ, ફેટી એસિડ, ઝેન્થેટ, તો એ ખનિજના કણો તેલ વડે ભીંજાય છે. જ્યારે ગેંગના કણો કોનાથી ભીંજાય? આપણે આ પાણી ઉમેર્યું છે એનાથી ભીંજાશે. તો ઘૂમતું પેડલ મિશ્રણને ક્ષોભિત કરે છે અને તેમાં હવાને ખેંચે છે અને આના પરિણામે છે એ ફીણની રચના થાય છે અને જે ખનિજના કણોને ઉપર લઈ જાય છે. ફીણ હલકું છે અને તેથી તેને શું કરવામાં આવે? તારવી લેવામાં આવે છે અને ત્યારબાદ એમાંથી અયસ્કના કણો છે એને સૂકવી લેવામાં આવે. એટલે ફીણ સાથે છે એ ઉપર ખનિજના કણો આવ્યા તો હવે એને તમે શું કરશો? તો હવે એને છે એ તમે ઉપર લઈ અને એને સૂકવી નાખો એટલે ફીણ છે એ શું થાય? તો ફીણ છે એ ઉડી જશે અને આપણે ખનિજ છે એના કાચી ધાતુ મળશે. હાલો, ત્યારબાદ કે કેટલીક વખત તેલ અને પાણીનું પ્રમાણ નક્કી કરીને અવનમક ઉમેરીને બે સલ્ફાઇડ યુક્ત ધાતુને અલગ કરી શકાય છે. નીટની અંદર મોસ્ટ આઈએમપી MCQ કે ભાઈ બે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય ને, કઈ હોય? બે સલ્ફાઇડ યુક્ત. જો એક તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી તો અશુદ્ધિ દૂર કરવા માટે તો આનો ઉપયોગ થાય જ છે. બીજો ઉપયોગ છે કે બે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય તો એને અલગ કરવાનું પણ આ પદ્ધતિ વડે શક્ય બન્યું છે. શું ઉમેરવાનું છે એની અંદર? અવનમક ઉમેરવાનું છે. તો ઉદાહરણ આપી દઉં કે ભાઈ ઉદાહરણ તરીકે ZNS ઝીંક સલ્ફાઇડ અને PbS ધરાવતી અયસ્ક માટે વપરાતો અવનમક કોણ છે? NaCN છે અને તે પસંદગીના આધારે છે ZNSને ફીણ તરફ છે એ આવતો અટકાવે છે. શું કીધું? જો બે પ્રકારની ધાતુ છે સલ્ફાઇડ યુક્ત. તમારી પાસે એક ઝીંક સલ્ફાઇડ છે અને બીજી એક ધાતુ છે PbS એટલે લેડ સલ્ફાઇડ છે.
હવે એની અંદર એક પદાર્થ ઉમેરવો છે. કયો પદાર્થ ઉમેરો તમે? NaCN, સોડિયમ સાયનાઇડ. તો સોડિયમ સાયનાઇડ જો તમે ઉમેરશો તો શું થશે? અવનમક તમારે તે પસંદગીના આધારે ઝીંક સલ્ફાઇડને ફીણ તરફ આવતો અટકાવે છે. કોને? ફીણ તરફ આવતો અટકાવે છે અને PbSને છે એ ફીણ તરફ જવા દેશે. એટલે અમે NaCN ઉમેરશો. શું ઉમેરશો? ખાસ હો અહીંયા ધ્યાન. NaCN ઉમેરશો એટલે PbS છે એ ફીણ સાથે ક્યાં વહી જશે? ઉપર. આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી પણ તમે છે એ રેફરન્સ બુકની અંદર જોશો તો એની અંદર એક પદાર્થ આપ્યો છે KCN. શું આપ્યું છે? KCN, પોટેશિયમ સાયન. જો તમે પોટેશિયમ સાયનાઇડ ઉમેરશો તો એ છે એ ઝીંક સલ્ફાઇડ ફીણ સાથે જશે. કોણ જશે? કોણ? ઝીંક સલ્ફાઇડ. તો આ ખાસ MCQ કેવી રીતે પૂછાય એની પણ વાત કરતો. તો એની અંદર તમારે છે એ MCQ એવી રીતે પૂછાય કે લેડ સલ્ફાઇડ PbSનું સહકેન્દ્રણ કરવા માટે નીચેનામાંથી કયો અવનમક વપરાય છે? અવનમક તો NaCN. અને ઝીંક સલ્ફાઇડના અવનમક માટે કોણ વપરાય છે? તો KCN. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણે આ પ્રશ્ન ભણ્યા તો એ પ્રશ્ન મોસ્ટ MP પ્રશ્ન છે. તો એ પ્રશ્ન શું હતો? તો આજનો પ્રશ્ન છે કે ભાઈ કાચી ધાતુનું સહકેન્દ્રણ સમજાવો. તો 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય. કાચી ધાતુનું સહકેન્દ્રણ તો આવડવું જોઈએ. કાચી ધાતુનું સહકેન્દ્રણની અંદર 3 પદ્ધતિઓ ભણી જાય. 3 લખવાની: જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ અને ફીણ પ્લવન પદ્ધતિ. સમજણ પડી? અને આ જો ટાઈમ હોય તો નવસર્જક ધોબણનું તમને ઉદાહરણ આપ્યું છે. આ ફીણ પ્લવન પદ્ધતિનું સંશોધન કેવી રીતે થયું એ તમને છે આની અંદર સમજાવેલું છે. તો એ વાંચજો. વૈજ્ઞાનિક અને ધોબણનો તમને છે એ વિચાર્યું અને એ વિચારી અને એણે આ ફીણ પ્લવન પદ્ધતિનું સંશોધન કર્યું છે. હવે આવતા લેક્ચરની અંદર નિક્ષાલનની વાત કરશું. શેની વાત કરશું? નિક્ષાલન. અને ત્યાર પછી છે એ આગળ જોશું આપણે. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ તૈયાર કરી નાખજો.